અમદાવાદના જાણીતા બિલ્ડર ગ્રુપ ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બેદરકારી સામે આવી। નવા નરોડાની સ્કીમમાં બીયુ પરમિશન જ નથી લીધી, જેના કારણે રહીશો ચિંતામાં મુકાયા છે। 14 વર્ષ બાદ દુકાનદારોને દુકાન ખાલી કરવા હવે નોટિસ ફટકારવામાં આવી છે। સ્વામિનારાયણ પાર્કમાં 200 જેટલી દુકાનો છે, 1600 મકાનો છે। એએમસીની 200 દુકાનદારોને તાત્કાલિક ખાલી કરવા નોટિસ, આગામી સમયમાં રહીશોને પણ નોટિસ ફટકારવામાં આવશે। ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા અંદાજિત 5 કરોડ રૂપિયા બીયુની ફી છે, જે નથી ભરવામાં આવી। ત્યારે રહીશોની કોર્પોરેશનમાં અસંખ્ય રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ જ કાર્યવાહી નથી થઈ। વ્યક્તિ જીવનમાં એક જ વાર પોતાના સ્વપ્નનું ઘર લેતો હોય છે અને સ્વપ્નનું ઘરમાં રહેવા આવ્યા બાદ તમને ખ્યાલ આવે કે તમારું ઘર જે છે તેને બીયુ પરમિશન નથી અને ટૂંક સમયમાં તેને ખાલી કરવા માટે જે છે તે આદેશ કરવામાં આવશે। કારણ કે નવા નરોડા ખાતે આવેલી જે સ્વામિનારાયણ પાર્ક સોસાયટી છે તેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ જે છે તે આપી દેવામાં આવી છે, જેમાં 200 જેટલી દુકાનોને ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે, જ્યારે 1600 જેટલા મકાનોના રહીશોને નોટિસ જે છે તે આપવાની કાર્યવાહી જે છે તે શરૂ કરવામાં આવી છે અને 11,000 જેટલા લોકો જે છે તે અહીંયા વસવાટ કરે છે। આપણી સાથે અહીંના પરિવારજનો છે, અહીંના રહીશો છે, તેમની સાથે વાત કરશું। મિત્ર, ક્યારે રહેવા આવ્યા હતા અને હવે આજે 15 વર્ષ પછી ખ્યાલ આવે કે તમે જ્યાં ફ્લેટમાં રહો છો તેનું બીયુ પરમિશન નથી, કેટલી ચિંતા અને શું રજૂઆત? અમે અહીંયા છેલ્લા 6 વર્ષથી રહીશ છીએ। અમે દસ્તાવેજ સાથે લોન સાથે મકાન લીધું છે, લોનના હપ્તા હજુ પણ ચાલુ છે અને જ્યારે આ બીયુની નોટિસ આવે તો અમે ચિંતાનો વિષય છે, અમારે ઘર ખાલી કરીને ક્યાં જવું? શું નોટિસ આપવામાં આવી છે અને શું મુખ્ય પ્રોબ્લેમ છે અહીંયા નોટિસ એવી આપવામાં આવી છે કે આ જે કન્સ્ટ્રક્શન છે એમાં બીયુ છે જ નહીં, એટલે તમારે મકાન ખાલી કરી દેવું, આ નોટિસ આવેલી છે। તમે તો કમિટી મેમ્બર પણ છો, શું રજૂઆતો છે, ક્યાં ક્યાંક રજૂઆતો કરવામાં આવી છે કોર્પોરેશનમાં તે અન્ય જગ્યાઓ? છેલ્લા 14 વર્ષથી અમારા ચેરમેન, વાઇસ ચેરમેન સાહેબ અને બધા સભ્યો મળીને કેટલી વાર બિલ્ડરને રજૂઆત કરી છે, પણ બિલ્ડર સાથે રજૂઆત કરવાથી પણ અમને સંતોષકારક જવાબ નથી મળ્યો। થોડા ટાઈમમાં થઈ જશે, 2 દિવસમાં ફાઇલ ચલાવી લેશું, બસ આવું જ આશ્વાસન આપવામાં આવ્યું છે। છેલ્લા 14 વર્ષથી આ લડત સતત અમે લડી રહ્યા છીએ। છેલ્લા 14 વર્ષથી આ લડત ચાલુ છે। મિત્ર, શું સમસ્યા છે જ્યારે અહીંયા રહેવા આવ્યા અને હવે આ પ્રકારનો ખ્યાલ આવે કે મકાનને નોટિસ આપવામાં આવનાર છે, કેટલી ચિંતા? ચિંતા તો દરેક સભ્યને થાય, કેમ કે હું પોતે અહીંયાનો વાઇસ ચેરમેન છું સેક્ટર બીનો અને એડવોકેટ પણ છું। મેં જ્યારે મકાન લીધું ત્યારે દસ્તાવેજમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો બિલ્ડર દ્વારા કે બીયુ અમે અપાવડાવી દઈશું અને બીયુની જવાબદારી અમારા સિરે છે ને એ અંગેના પૈસા જે તે વખતે જે મકાન ધારકો છે તેમની પાસેથી, દુકાનધારકો પાસેથી બિલ્ડરે મેળવી લીધેલા છે। એવું નથી કે અહીંના રહીશોએ કે દુકાનદારોએ બીયુના પૈસા આપેલ નથી એમને, એ પૈસા આપ્યા પછી એમણે કોઈ પણ જાતની બીયુ અંગેની કાર્યવાહી કરી નથી। એ વખતે આ સ્કીમ ઔડામાં પડતી હતી, ત્યાર પછી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મર્જ થઈ, તો પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા એ તપાસ કરવામાં નથી આવી કે બીયુ કેમ બિલ્ડર દ્વારા લેવામાં આવી નથી। બીજું, આ અંગે અમે તમામ કોર્પોરેટરો સ્થાનિક જે છે અહીંયાના ધારાસભ્યો શ્રી છે તેમને વારંવારની રજૂઆત કરી છે, પણ ચૂંટણી આવે છે ત્યારે એ લોકો આશ્વાસનો આપે છે કે તમારો પ્રશ્ન અમે ઉઠાવીશું, રજૂઆત કરીશું। આજ દિવસ સુધી 14 વર્ષમાં કોઈ પણ એમના દ્વારા કે બિલ્ડર દ્વારા કે કોર્પોરેશન દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, જેથી અમને એક જ સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આવા બિલ્ડરો સામે સખતમાં સખત કાયદો બનાવીને એમના સામે પગલાં લેવા જોઈએ અને જે જનતાને જે હાડમારીનો વેદનાનો અનુભવ થાય છે, આવી તકલીફો ઉઠાઈ રહી છે, તેમાંથી તેમને મુક્ત કરી અને અહીંયા બીયુ અપાઈને અહીંયાના રહીશોને ન્યાય અપાવવો જોઈએ। કયા કયા નેતાઓને રજૂઆત કરી અને શું માંગ કરવામાં આવી છે? અહીંના સ્થાનિક કોર્પોરેટરો અને અહીંના સ્થાનિક ધારાસભ્યશ્રી છે જે હાલમાં જ અહીંયા આગળ આવીને ગયા હતા, એમને પણ રજૂઆત કરવામાં આવી હતી કે અમારે બીયુનો પ્રશ્ન છે, નથી અધિકારીઓ સાંભળતા કે નથી બિલ્ડર સાંભળતા, તેમ છતાં પણ હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવેલા નથી। ડીવાયએમસી કચેરી અમે કાલે ગયા હતા, ડીવાયએમસી જે છે અહીંયાના આ ઝોનના ખાનામા સાહેબ, એમણે અમને આશ્વાસન આપ્યું છે અને એમણે હાલમાં સવારમાં જ મારી જોડે એવા સમાચાર આવ્યા હતા કે બિલ્ડરને નોટિસો એમણે ઇસ્યુ કરી દીધેલી છે આ અંગેની કે તમારે બીયુ મેળવી લેવું અને બીયુ અંગેની જે કાર્યવાહી છે એ તમારે તાત્કાલિક કરવી। આવું હમણાં સવારે, એટલે હવે એવું લાગે છે કે મીડિયાનો સહારો લીધા પછી હવે અમને ન્યાય મળી જશે, આવું લાગી રહ્યું છે। મીડિયાનો સહારો મળ્યા બાદ ન્યાય મળશે। મિત્ર, શું કહેશો, ત્યારે ઘર લીધું ત્યારે શું સપના જોયા હતા અને આજે હેરાન પરેશાન થઈ રહ્યા છે?
જ્યારે ઘર લીધું ત્યારે એવું હતું કે ચલો ભાઈ હવે અમારા ઘરનું ઘર થઈ ગયું છે, અમને સંતોષ હતો, અમે લોનથી મકાન લીધેલું છે, આજની તારીખમાં હપ્તા ભરી રહ્યા છીએ, બરાબર. પણ અમે આ લડાઈ જ્યારે અમને ખબર પડી કે ભાઈ બીયુ નથી, અને સતત અમે કોર્પોરેશનની સાથે અમે મિટિંગ કરી, બિલ્ડર સાથે મિટિંગ કરી, લગભગ 7-8 વર્ષથી તો અમે કોન્સ્ટન્ટ કોર્પોરેશન બિલ્ડર જ્યારે પણ અમે ઉગ્ર રોષ કરીએ છીએ ત્યારે કોર્પોરેશનમાંથી ખાલી અહીંયા એક બતાવવા ખાતર માપણી કરવા આવી જાય છે, પછી પાછું મામલો બંધ થઈ જાય છે, બરાબર. તો આ કોર્પોરેશન અને બિલ્ડરની મિલીભગત છે શું? આટલા વર્ષ પછી કેમ નોટિસ ફાળવવામાં આવી? બિલ્ડર તરફથી કંઈ મળતું હતું બંધ થઈ ગયું એટલે? બીજા નંબરમાં કે આ નોટિસ એમણે બિલ્ડરને ફાળવવી જોઈએ. અમે આટલા વર્ષથી રહીએ છીએ તો આટલા વર્ષ સુધી એમણે નોટિસ કેમ ના ફાળવી? અત્યારે દુકાનોમાં દિવાળીના સમયે નોટિસ ફાળવવામાં આવી અને ત્યારબાદ આ રેસિડન્સની અંદર એ લોકો નોટિસ ફાળવવાની તૈયારીમાં હતા, પણ અમે જ્યારે જઈને ઉગ્ર રોષ બતાવ્યો એટલે એ લોકોએ હમણાં એને સ્ટોપ રાખ્યું છે. પણ જો આ પરિસ્થિતિ થાય અને આટલા 1600 મકાન 1600 પરિવાર રહે છે, આ ખાલી કરાવે તો આ 1600 પરિવાર જશે ક્યાં? રોડ ઉપર રહેશે. તો વારંવાર અહીંયા જ્યારે ઇલેક્શન આવ્યા છે, કોર્પોરેટરોએ પણ અહીંયા ઘણી મિટિંગ કરેલી છે, ધારાસભ્યોએ પણ ઘણી મિટિંગ કરેલી છે. અમે તેમને પણ બે હાથ જોડીને હંમેશા વિનંતી કરી છે કે સાહેબ અમે અહીંયા બધું ઓકે છે, દસ્તાવેજવાળા મકાન છે, એનઓસી ટાઇટલ ક્લિયર છે, ખાલી માત્ર બીયુ નથી. તો તમે સાથે રહીને જરાક અમને બીયુ અપાવો તો અહીંયા જે સામાન્ય પ્રજા રહે છે તેને તમારી મદદ મળે. તેમણે દર ઇલેક્શનમાં અમને આશ્વાસન આપ્યું છે, પણ હજી સુધી અમારું બીયુ મળ્યું નથી. આ વખતે કોર્પોરેશને ફરીથી નોટિસ મોકલી અને ખાલી કરાવવા માટેની જે અમને નોટિસ દ્વારા ધમકી આપવામાં આવી, તો અમે કોર્પોરેશનમાં પણ રજૂઆત કરી કે તમે બિલ્ડરને નોટિસ મોકલો. અમે સામાન્ય પ્રજા જે અહીંયા રહીએ છીએ, અમારો શું દોષ છે? મેં તો અહીંયા પહેલી વખત પોતાનું મકાન લીધું છે, બરાબર. મને બીયુ વિશે તો અહીંયા રહેવા આવ્યા 2-3 વર્ષ પછી ખબર બીયુ પર વસ્તુ આ હોય, તો જે આમાંથી ઘણી બધી પબ્લિક નથી જાણતી કે બીયુ શું છે. તો પબ્લિકનો શું દોષ છે? આની અંદર અમે સરકારશ્રીને એક જ નમ્ર વિનંતી છે કે તમે આ સામાન્ય પબ્લિકની પડખે આવો અને અમને બીયુ અપાવો, જેથી કરીને આ સામાન્ય જનતા દુઃખી ન થાય. હાલમાં સોસાયટી કોના અંડરમાં છે? બિલ્ડરના અંડરમાં છે, અને એના તરફથી કઈ સુવિધા આપવામાં આવવી જોઈએ જે હજુ નથી મળી રહી? કારણ કે મેન્ટેનન્સની તમામ જવાબદારી છે, સિક્યુરિટીની એની જવાબદારી છે, ફાયરની એની જવાબદારી છે. શું આ બધી સુવિધાઓ અહીંયા છે ખરી? આ બધી સુવિધાઓમાં ઘણી બધી અત્યારે ઉણપ જ છે. પ્રોપર અમારી સોસાયટીનું બિલ્ડરે અમને હજી તો કોઈ એનું હેન્ડઓવર પણ પ્રોપર કર્યું જ નથી, અને એ પણ જે એના ઘણા બધા ખર્ચાઓ બાકી રાખીને અને અહીંયા આગળ બધી સોસાયટીનો એમને મૂકીને અને જતા જ રહ્યા છે. જે અમારો મેન તો બીયુનો મેન પડતર પ્રશ્ન જ અમારો એ છે કે એ એમને સોલ્વ કર્યા વગર અમને સોસાયટી આપીને એમને કેમ ના જતા રહી શકે? આ એમની લાયબિલિટી છે, જવાબદારી છે કે સોસાયટીને કમ્પ્લીટલી ક્લિયર કરાવીને અને એનું બીયુ પરમિશન ને એ બધું મ્યુનિસિપાલિટીમાં ક્લિયર કરીને અને પછી જઈ શકે છે. તો આ અમારી પાસે ટોટલી અન્યાય જ થઈ રહ્યો છે. કોર્પોરેશનની કોઈ સુવિધા મળે છે કાકા? કોર્પોરેશનની કોઈ સુવિધા નથી મળતી. ખાલી કોર્પોરેશન દ્વારા ટેક્સ ઉઘરાવવામાં આવશે, બીજી કોઈ પણ સુવિધા નહીં. બિલ્ડર દ્વારા પણ નથી આપી કે કોર્પોરેશન દ્વારા કોઈ પણ ખાલી ટેક્સ ઉઘરાવવામાં નથી. પાણી, સ્ટ્રીટ લાઇટ, રોડ, કોઈ પણ વસ્તુ સોસાયટીની અંદર મ્યુનિસિપાલિટી તરફથી ખર્ચો કરવામાં નથી આવતો. અને અમે બધાએ લોનો લઈને મકાન રાખેલા છે, લોનો આજ પણ અમે ભરીએ છીએ. એટલે બધા જ લોકો, બધા મેમ્બરો ટેન્શનમાં આવી છે. આપણે નોટિસ હવે શું થશે? આટલા બધા અમે ક્યાં રહેવા જઈશું? 8 થી 10,000 ટોટલ સભ્યો છે, ક્યાં જાય? એટલે સરકારની પણ જવાબદારી, સરકારના દરેક પક્ષોના ચૂંટણી આવે છે ત્યારે આવે છે. અમે એમને રજૂઆત કરીએ છીએ કે ભાઈ આ ઇસ્યુ છે, બી નથી, આ તો આશ્વાસન આપે છે ભાઈ તમારું અમે ધ્યાન કરીને, કોઈ કરતા નથી. એમની પણ સરકારની યા મ્યુનિસિપલ દરેકની બિલ્ડર જો મિલીભગત માટે નથી કે 15 વર્ષ થાય છતાં ના થાય તો શું થાય? માટે અમારી એક રિક્વેસ્ટ સરકારને છે કે બિલ્ડર વિરુદ્ધ અને મ્યુનિસિપાલિટીના અધિકારીઓ જે કંઈ એમના જોડે મિલે એમના સખ્તમાં સખ્ત કાર્યવાહી કરી, સખ્તની એક્શન, એમના વિરુદ્ધ FIR હું તો કહું છું 420 ધોખાધડીની અને છેતરપિંડીની ફરિયાદ સરકારે દાખલ કરવી જોઈએ. આ મારી રિક્વેસ્ટ છે સરકારને. છેતરપિંડીની ફરિયાદ જે છે તે દાખલ કરવી જોઈએ. મહિલાઓ છે તેમની સાથે પણ વાત કરશું. માસી, નવું ઘર લીધું હતું ત્યારે શું સપના જોયેલા? શું તકલીફ થાય? મારું નામ અંજનાબેન જયંતિભાઈ છે. અમે 10 વર્ષથી અહીંયા રહીએ છીએ. 16 લાખમાં મકાન લીધું હતું, હજુ પણ હપ્તા ભરીએ છીએ અમે લોકો. પણ અમને એમ કહેવામાં આવે છે કે તમારા દસ્તાવેજ બધું પાકું થઈ ગયું છે, અને અત્યારે એમ જાણ કરવામાં આવે છે કે તમારું મકાન ખાલી કરવું પડશે. તો અમે ક્યાં જઈએ? એ અમને ન્યાય કરી આપો, બસ એટલી મારી રિક્વેસ્ટ છે સરકાર જોડે. તો મહિલાની આંખમાં આંસુ પણ છે, કારણ કે બીયુ જે છે તે આપવામાં નથી આવી. બિલ્ડિંગ યુઝને કેટલા રૂપિયા ભરવાના હતા? કેટલા ભરવાના હોય છે? 7 કરોડ અંદાજે 5 થી 7 કરોડ રૂપિયા ભરવાના બાકી છે એવું DYMC ઉત્તર ઝોન તરફથી અમે કાલે પરમ દિવસ ગયા હતા તે અમને કહેવામાં આવ્યું કે અંદાજે આટલા પૈસા બાકી છે. બિલ્ડર જો ભરવામાં આવે તમે આગળની કાર્યવાહી કરીએ. બિલ્ડરના પૈસા ભરવાના છે, અને જે પૈસા ઓલરેડી મેમ્બરોએ બિલ્ડરને ચૂકવી દીધા માટે બિલ્ડર ભરવાના છે.